બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલ મુક્તેશ્વર ડેમ ખાતે પૂર જેવી આપત્તિજનક પરિસ્થિતિમાં તંત્રની તૈયારીઓને પ્રતિસાદ ક્ષમતાની ચકાસણી માટે એસડીઆરએફ અને એનડીઆરએફ દ્વારા સંયુક્ત રીતે રાષ્ટ્રીય કક્ષાની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। મુક્તેશ્વર ડેમ ખાતે એનડીઆરએફ, એસડીઆરએફ તથા મડાણાગઢ ખાતેની બટાલિયન દ્વારા જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠાની સહાયથી એક મહત્વપૂર્ણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મોક ડ્રીલ દરમિયાન ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં પાણીના તેજ પ્રવાહને કારણે એક બોટમાં સવાર 4 વ્યક્તિઓ બોટ ઊંધી પડતા ફસાયા હોવાની સ્થિતિ દર્શાવવામાં આવી હતી। આ પરિસ્થિતિમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ ઝડપી અને સુસંગઠિત બચાવ કામગીરી હાથ ધરી તમામ ફસાયેલા વ્યક્તિઓને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા હતા। ઉપરાંત નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં સંભવિત જોખમને ધ્યાનમાં રાખી સ્થળાંતર તથા બચાવ અંગેનું સંપૂર્ણ આયોજન અમલમાં મૂકી સફળ કામગીરી કરવામાં આવી હતી। આજરોજ મુક્તેશ્વર ડેમ ખાતે એનડીઆરએફ, એસડીઆરએફ, મડાણાગઢ ખાતેની બટાલિયન દ્વારા જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠાની મદદથી મુક્તેશ્વર ડેમ ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું, જેમાં 50,000 ક્યુસેક પાણીના છોડવાથી અને એક બોટમાં રહેલા 4 વ્યક્તિઓ બોટ ઊંધી પડી જવાથી તેમને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવેલા, તેમજ નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પણ તે બાબતનું મોક ડ્રીલનું સંપૂર્ણપણે આયોજન કરી અને સફળતાપૂર્વક તેમનું રેસ્ક્યુ પણ કરવામાં આવેલું અને ઇવેક્યુએશન પણ કરવામાં આવેલું। આ મોક ડ્રીલના અંતે તમામ વિભાગોની હાજરીમાં તેનું ડીબ્રીફિંગ સેશન પણ થયેલું, જેમાં તમામ વિભાગોમાં રહેલી ખામી અને તેઓના દ્વારા કરવામાં આવેલી કામગીરીની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ છે। ભવિષ્યમાં આવી કોઈપણ ઘટનાનું બને તો તેની પૂર્વ તૈયારીમાં કોઈ કચાશ ન રહે એ બાબતનું આજે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું। મોક ડ્રીલના અંતે તમામ સંબંધિત વિભાગોની હાજરીમાં ડીબ્રીફિંગ સેશન યોજાયું હતું, જેમાં દરેક વિભાગની કામગીરીને વિસ્તૃત ચર્ચા કરવામાં તેમજ કામગીરી દરમિયાન રહેલી ખામીઓ અંગે પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો।